યજ્ઞ કરતો તો બધાના ઘેર યજ્ઞ કરાવવા માટે જતા હતા, સત્યનારાયણની કથા કરવા માટે પણ જતા હતા બીજાના ઘેર, સરસ મજાના પૂજા પાઠ કરતા હતા, મંદિરમાં સેવા કરતા હતા, સારું જીવન હતું. પણ ધીરે ધીરે કેમ કહેવાય કે જેવા યુવાન થયા ને, અને યુવાન થયા એમાં એક દિવસ લાકડા લેવા માટે જંગલમાં ગયા. તો જંગલમાં એક ગણિકા અને એક પુરુષ બે જણા ઉભા ઉભા વાતો કરતા હતા. એમાં ગણિકાની સામે આની નજર પડી. કહેવાય કે અજામિલ વિચાર કરે છે કે ઓહો, આ તો કે બધાથી જુદા છે ને, એને કેવા વસ્ત્રો પહેર્યા છે, એને કેવા દાગીના પહેર્યા છે, એનું મન એમાં મોહાઈ જાય છે. કહેવાય કે અજામિલના ઘરે આવે છે, પણ અજામિલના મનમાં ગણિકા જ દેખાય છે. બીજા દિવસે ત્યાં જોવા માટે જાય છે, ત્રીજા દિવસે ત્યાં જોવા માટે જાય છે. એક દિવસ તો હિંમત કરીને પાસે પહોંચી ગયો. કીધું કે તમે મને સપનામાંય દેખાવશો, શું તમે મારી સાથે મારા ઘેર આવશો? કે જેની પાસે ધન હોય એની પાસે હું તો જોઉં, મારે ક્યાં આવું છે? ધનની લાલચે ગણિકા એમ કહેવાય કે એના ઘરમાં આવે છે, ઘરની અંદર બિરાજમાન થાય છે, એની પત્નીને કાઢી મૂકે છે, ગણિકાને સાથે રાખે છે. ઘણા બધા સંતાનોનો જન્મ થાય છે, સમય વીતવા લાગે છે, ઉંમર ઘણી બધી થવા લાગી છે. ગામના લોકો બધા એનો બહિષ્કાર કરે છે, ગામની બહાર એક અલગ જગ્યા આપે છે, ગામની બહાર એને પોતાનું અલગ ઘર બનાવે છે. જિંદગીનો અંત સમય આવવાની તૈયારીમાં છે. બાળપણમાં ભક્તિ કરી હતી ને, એટલે ભગવાનને દયા આવે છે કે આ જીવ જો આ માયામાં પડીને એમ કહેવાય કે મરી જશે, તો લાવે એને છેલ્લો એક મોકો આપો. એને 4 સંતોને મોકલે છે કે જાઓ જરા અજામિલના મનનો જીવનો ઉદ્ધાર કરો. તો 4 સંતો ગામમાં ફરતા ફરતા આવે છે. ગણિકાને સાચવવા માટે, એના ધનની ઈચ્છાને પૂરી કરવા માટે હવે ચોરીઓ કરે છે, લોકોને મારે છે, જંગલમાં જે જોવે એને લૂંટી લે છે. લોકો ડરે છે કે એ બાજુ જતા નહીં, પેલો અજામિલ ડાકુ છે. એવું એનું જીવન એમ કહેવાય કે બની ગયું છે. ક્યાં કથા કરાવતો હતો, યજ્ઞ કરતો હતો, આજે અજામિલ ડાકુ બની ગયો છે. 4 સંતો આવે છે ગામમાં. તો ચોરે બધા બેઠા હતા, એને પૂછે છે કે ભાઈ અમને તો ભૂખ લાગી છે, જમવાનો સમય થયો છે, તમારા ગામમાં કોઈ સત્પુરુષનું ઘર હોય, સારું ઘર હોય, ગૃહસ્થનું, એ ઘર બતાવો. એટલે જે ચોરે બેઠા હતા એને થયું કે લાવો મજા કરીએ, થોડો આનંદ લઈએ, મહારાજોને થોડી મજાક કરીએ. એટલે જે ઘર સૌથી ખરાબ હતું ને એ ઘર બતાવ્યું કે જો ગામની બાજુ પેલું ઘર દેખાય છે ને મહારાજ, ત્યાં જાઓ, ત્યાં સરસ મજાનું ભોજન તૈયાર જ હોય છે, અન્ન ક્ષેત્ર ચાલે છે, જાઓ તમે ત્યાં. તો મહારાજે કીધું, રાજી થઈને કીધું કે બરોબર છે, બરોબર છે. હસતા હસતા, પ્રસન્ન થતા થતા, નારાયણનું નામ લેતા લેતા ઘરમાં પહોંચ્યા છે. બહાર જઈને બૂમ પાડી કે ભિક્ષાન દેહી મૈયા. કહેવાય કે અજામિલ તો નહોતો, પણ પેલી ગણિકા પત્ની હતી. ભિક્ષાન દેહી મૈયા બહાર આવે છે. અરે મહારાજ, આ બાજુ શું કામ આવ્યા છો? હમણાં મારો પતિ આવશે, સ્વભાવ સારો નથી, તમે અહીંયાથી જતા રહો, આ બાજુ કેમ આવ્યા છો? એટલે કે ગામના લોકોએ કીધું કે સારામાં સારું ઘર અહીંયા છે, અન્ન ક્ષેત્ર ચાલે છે. અરે બાપા, અહીંયાથી જતા રહો, હમણાં મારો પતિ આવશે, આખા ગામમાં સૌથી ભયંકર વ્યક્તિ છે, ન થવાનું થશે, ન બોલવાનું બોલશે, માટે તમે અહીંયાથી જતા રહો મહારાજ, અહીંયાથી જતા રહો. કે નહીં 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 નહીં, હવે એમને અમે પાછા ન જઈએ, દેવી અમને ભોજન કરાવો પછી અમે જઈશું, અમે તો તમારા ઘેર જમવા માટે આવ્યા છે. અરે મારા ઘેર જમવા નથી આવું મહારાજ, જાઓ તમે અહીંયાથી. જો સંતોને ના ન પડાય, કોઈ ભોજન કરવા માટે આવ્યું છે ના પડાય, કંઈ જોતું નથી, ખાલી ટુકડો આપી દો એટલે જતા રહીએ. કહેવાય કે સાધુ છે ને જીદ કરીને બેઠા છે. હવે પત્ની ઘણું સમજાવવાની કોશિશ કરે છે, સમજતા નથી. તો આ બાજુ એ સાધુએ હઠ કરી છે. આપણા દેશમાં અમુક હઠ છે ને બહુ વખણાય છે. એક સાધુની હઠ કહેવાય છે. એક વાર કોઈ હઠ લે ને પછી એમ કહેવાય કે મૂકે નહીં. એક બાળ હઠ કહેવાય છે. એક વાર એમ કહેવાય કે હઠ કરે તો પછી મૂકે નહીં. એક રાજાની હઠ કહેવાય છે. રાજા પણ જો હઠે ચડે તો પછી એમ કહેવાય કે એને ધારું કરે. ચોથી એક હઠ છે, પણ હું અત્યારે ભૂલી ગયો છું. કોને યાદ હોય તો કહેજો મને. કઈ છે હઠ? બોલતાય નથી, બોલો. કરો છો ને? કહેવાય કે એમાં સૌથી મોટામાં મોટી હઠ જોગીની હઠ કહેવાય છે. નથી ઘણા જોગી એમ કહેવાય કે ઝાડ ઉપર ઊંધા લટક્યા હોય, બે હાથ ઉપર રાખે અને ભયંકર તપ કરે. સાધુએ કીધું જમ્યા વગર નહીં જઈએ.
એ કીધું કે હવે બેનને એમ થયું કે આ વાતોમાં વધારે વાર લાગશે, એના કરતાં અંદર બેસાડી દઉં, રસોઈ તો તૈયાર છે, 2 રોટલી વધારે બનાવી દઉં ને જમાડી દઉં એટલે જલ્દીથી જાય અહીંયાથી. આસન પાથર્યું, કીધું મહારાજ બેસો જલ્દી. થાળી તરત આપી દીધી, 4 તૈયાર હતી, રોટલી આપી દીધી, જમવાનું કરો. કે અમે એમને એમ ના જમીએ, અમુક વસ્તુમાં ઉતાવળ ન સારી, ભોજનમાં ઉતાવળ ન સારી. સાંભળો છો ને બધા? સંતો કહે છે કે આપણને 32 દાંત આપ્યા છે, તો એક કોળિયાને 32 વાર ચાવવાનો છે. જેટલું દાંતોથી તમે કામ વધારે કરો એટલું અંદર આંતરડાઓને ઓછું કરવું પડે. તો કહે છે કે ધીરે ધીરે ભોજન ધીરે ધીરે કરવાનું, ભજન ધીરે ધીરે, આનંદથી, મસ્તીથી. અરે કીધું મહારાજે તો પેલા બધા એક મહારાજે 2 શ્લોક ઉપાડ્યા. તમે બોલો, તમે બોલો, તમે બોલો. બધા કે મારા કે શ્લોકો પછી બોલજો, બધા ભજન બધા પછી ગાજો, અત્યારે જમી લો ને મહારાજ, જલ્દી કરો ને મહારાજ. જમવાનું શરૂ કર્યું છે, જમતા જાય છે, જમતા જાય છે. મહારાજ બસ નહીં, લાવો હજી. કહેવાય કે ઉતાવળ જેટલી કરતી હતી પણ એમાં જે નતું એને ધાર્યું ને એ જ થયું. એનો પતિ આવી જાય છે, અજામિલજી આવી જાય છે. અને જેવા બાર એમ કહેવાય કે ભગવાનના સંતોની પાદુકા જોઈ અંદર દોડતા દોડતા ઉપર, કોણ છો મહારાજ તમે બધા? કોણ છે બધા? શું કામ ઘરમાં બોલાવે છે? ઉભા થાવ, જલ્દી ઉભા થાવ. હાથ ખેંચે છે. પત્ની કહે છે રહેવા દો, રહેવા દો, રહેવા દો. હવે બેસી ગયા છે, બેસવા દો. આપણે નસીબ કે આપણા ઘરે સંતો પધાર્યા છે. જલ્દી ઉભા થાવ, જલ્દી ઉભા થાવ. અરે પતિ જ ગયું છે, પતિ જ ગયું છે. પત્ની હાથ જોડે છે, મહારાજ તો એમ જ બેઠા છે. શું છે પણ? હવે જાઓ, શાંતિથી ભોજન કરવા દે. તમને ખબર નથી કે હું કોણ છું? લૂંટી લઈશ હમણાં, કે લઈ લે, આ કરતાલ પડી, લઈ લે. આ જોડે એક તારો છે, તંબુરો છે, લઈ લે, લઈ લે, વગાડ. મહારાજ બહુ વાતો નથી કરવી, જલ્દી ઉભા થાવ. ભોજન કરી રહ્યા. મહારાજ હજી અંદર ગયો, પાછો બહાર હજી ગયા નથી. એમને એમ ના જઈએ, અમારે ત્યાં નિયમ છે કે ભોજન કર્યા પછી દક્ષિણા લઈને જ જઈએ છીએ. દક્ષિણા લાવો. મહારાજ તમને શાંતિથી બેસવા દીધા, એ જ મારી દક્ષિણા છે, જલ્દીથી નીકળો. એમને એમ ના નીકળીએ, બ્રાહ્મણને જમાડ્યા પછી દક્ષિણા આપવી પડે. દક્ષિણા લાવો. અરે કીધું ને એકવાર, હું આપવા વાળો નથી, હું તો લેવા વાળો છું. મહારાજોએ કીધું કે અમે પણ અત્યારે લેવા વાળા છીએ, અમે લેવા માટે આવ્યા છીએ ને તું આપીશ? એટલે કે નહીં મહારાજ, કશું ના મળે, નીકળો અહીંયાથી. પણ અમે ક્યાં પૈસા માંગ્યા છે? તો શું જોઈએ છે? એક વચન જોઈએ છે. શેનું વચન? તારા પત્ની ક્યારે આવે છે, જાય છે, ને જોઈને મને એવું લાગે છે કે એને સારા દિવસો જાય છે. એટલે કે હા મહારાજ. તો બસ એટલું દક્ષિણામાં આપજે કે તારા ઘેર જે દીકરાનો જન્મ થાય ને એનું નામ તું નારાયણ પાડજે. બીજું કઈ દક્ષિણામાં જોતું નથી, એનું નામ તું નારાયણ પાડજે. બસ આટલી દક્ષિણા જોઈએ છે, બસ આટલી દક્ષિણા. તારા ઘર જે દીકરાનો જન્મ થાય એનું નામ તું નારાયણ પાડજે. અમારા આશીર્વાદ છે કે દીકરાનો જ જન્મ થશે. પાડીશ? એટલે કે હા. શું પાડીશ? નારાયણ. એમ નહીં, થોડું સરખું બોલ, નારાયણ. એવી રીતે નથી બોલવાનું, પ્રેમથી બોલ. અરે કે નારાયણ, એવી રીતે નહીં, ચાળા નહીં. કે નારાયણ, 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 નારાયણ. બસ હજી બરોબર મજા ના આવી. 108 વાર એને નામ લેવડાવી દીધું. એને એમ કહેવાય કે મંત્રની દીક્ષા આપી દીધી છે. મહારાજો ત્યાંથી નીકળી ગયા છે. સમય જતા એના ઘેર દીકરાનો જન્મ થાય છે ને નામ પાડે છે નારાયણ. નામ પાડ્યું છે. નાનો દીકરો વાલો બહુ છે, આવે તોય નારાયણ, જાય તોય નારાયણ. નારાયણનું નામ એમ કહેવાય કે હોઠે જીવે મગજમાં ચડી ગયું છે. નારાયણ, 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 નારાયણ. દીકરો ક્યાં છે? નારાયણ ક્યાં છે? નારાયણ ક્યાં છે? નારાયણ ક્યાં ગયો? એમ આખો દિવસ નારાયણ નારાયણનું નામ જપે છે, ભગવાનનું નામ લેવાય છે. અંત સમય આવ્યો છે, સાંભળજો. યમો એને લેવા માટે આવ્યા છે અને એને જ્યાં બાંધીને આમ ખેંચવાની તૈયારી કરે ને, નારાયણ એના દીકરાને યાદ કરે છે, નારાયણ. તો જ્યાં નારાયણ બોલે ને ત્યાં યમના દૂતોને રોકવા માટે એમ કહેવાય કે વિષ્ણુ ભગવાનના દૂતો આવી ગયા. છોડી દે ને, છોડી દે ને, એને તો વૈકુંઠમાં લઈ જવાનો છે. કે શેના માટે? હવે આ મરી પણ ગયો છે અને જીવે પણ છે, એવી સ્થિતિમાં જતો રહ્યો છે. દુનિયા લોકો નીચેને હલાવે તો મરી ગયો છે, પણ હજી સંપૂર્ણ પ્રાણ નીકળ્યા નથી. એ બધું જોવે છે. 2 જણા લડે છે, સાંભળે છે. શું થયું? અરે કે આને એટલા બધા પાપ કર્યા છે, આને તો યમપુરીમાં લઈ જવાનો છે, એને તો નરકમાં લઈ જવાનો છે, યાતનાઓ ભોગવવાની છે એને તો.
વિષ્ણુ ભગવાને દૂતો કે નહીં નહીં નહીં, એને ભગવાનનું નામ લીધું છે, ભગવાને અમને મોકલ્યા છે, પાર્ષદો છીએ, લેવા માટે આવ્યા છે, એને વૈકુંઠમાં લઈ જવાનું. અરે પણ શું કામ? તો કે એને ભગવાન નારાયણનું નામ લીધું છે મૃત્યુના સમયે, એટલા માટે. અરે કે એને ભગવાનનું નામ નથી લીધું, એને તો એના દીકરાનું નામ લીધું છે. કે તમે એમ માનો છો કે એના દીકરાનું નામ લીધું છે, પણ નારાયણ તો એમ જ માને છે કે એને એનું નામ લીધું છે, માટે એને વૈકુંઠમાં લઈ જવાનું છે. કેસ પહોંચ્યો યમરાજ પાસે અને કહેવાય કે આ ત્રણેય જણા ભેગા થઈને નરકલોકની અંદર પહોંચ્યા યમરાજની પાસે. શું થયું? અરે કે આના પાપ એટલા બધા છે, અમે લેવા જઈએ છીએ તો ભગવાનના પાર્ષદો ના પાડે છે, પણ થયું શું? અરે કે આને નારાયણ શબ્દનો ઉચ્ચાર કરો, કે ધીરે બોલો ધીરે બોલો ધીરે બોલો. કે કેમ? કે નર્કમાં તમે જો નારાયણનો શબ્દ જોરથી બોલશો ને, એના અહીંના જીવો જો સાંભળી જશે તો સીધા સ્વર્ગમાં જતા રહેશે. ધીરે બોલો તમે. એકવાર નારાયણ સાંભળવાથી એમ કહેવાય કે નર્કમાંથી સ્વર્ગમાં જતા રહેતા હોય. અજામિલ વિચાર કરે કે ઓહો હો, બેમાંથી એકેય બાજુ જવાનો મેળ ન પડે, અજામિલને પાછો મૂકી દેશે. અજામિલ એમ કહેવાય કે જાગી જાય છે, ને અજામિલને ખબર પડે છે કે પરાણે પરાણે લીધું, મારા દીકરાનું નામ લીધું, એટલું નારાયણનું નામ જો આટલો ચમત્કાર કરતો હોય તો જગતને બનાવવા વાળા નારાયણનું નામ યાદ કરીને લઉં તો કેટલું એમ કહેવાય કે ચમત્કાર થાય. હવે મારા દીકરાનું નામ મારે નથી લેવું, હવે જગતપતિ નારાયણનું નામ મારે લેવો છે. ને હવે દિવસ રાત હરતા ફરતા એક જ નામ બોલે છે કે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, આતે નારાયણ જાતે નારાયણ, આતે નારાયણ જાતે નારાયણ, આતે નારાયણ જાતે નારાયણ, આતે નારાયણ જાતે નારાયણ. બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ. માતા નારાયણ પિતા નારાયણ, માતા નારાયણ પિતા નારાયણ, સદગુરુ કે સદગુરુ નારાયણ નારાયણ નારાયણ, સદગુરુ નારાયણ નારાયણ નારાયણ, સદગુરુ નારાયણ નારાયણ નારાયણ, સદગુરુ નારાયણ નારાયણ નારાયણ. राम नाम की लूट है, लूट सके तो लूट, अंत काल पछताएगा जब प्राण जाएगा छूट. बोलो लक्ष्मी नारायण देव की जय.